નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બકુલ ટોક્સ. હું છું સિદ્ધિ. અમારી આ ખાસ સિરીઝ જેમાં આપણે કોશિશ કરીએ છીએ કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓની મદદ થઈ શકે, વાલીઓની મદદ થઈ શકે, એક્ઝામનો જે સ્ટ્રેસ છે એ દૂર થઈ શકે. સાથે સાથે એવા પણ કિસ્સાઓ અને એવા વ્યક્તિઓ કે જેણે સમાજમાં ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કર્યું છે આ ફિલ્ડમાં, એમની સાથે વાત, એમના અનુભવો પરથી તમારા જીવનમાં જે મૂંઝવણો છે એને આપણે ઉકેલ લાવી શકીએ. ભયમુક્ત પરીક્ષા સિક્રેટ ઓફ ટોપર્સની આખી સિરીઝ કે જેમાં માનસિક સ્વાસ્થ્યથી લઈ એજ્યુકેશનથી લઈ કારકિર્દી ઘડતર સુધીની આખી સફર આપણે તય કરવાની છે. એમાં આજે જે વાત કરવાની છે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે શરીરને વાગતા ઘા તો આપણે જોઈ શકીએ છીએ, એની સારવાર પણ કરાવીએ છીએ, પણ એ ઘાનું શું જે માણસના મન પર વાગ્યા હોય? આજના સમયમાં ભૌતિક સુખ સુવિધાઓ પાછળ આપણે એટલું દોડી રહ્યા છીએ કે માનસિક સ્વાસ્થ્ય પાછળ છૂટી ગયું છે. ક્યારેક સંજોગો એવા બને કે વ્યક્તિને જીવન કરતા મૃત્યુ વધારે સરળ લાગવા લાગે. હારી ગયેલા લોકોને હિંમત આપવા, ડૂબતા લોકોને આશાનો કિનારો બતાવવાનું કામ જે સંસ્થા કરી રહી છે, જીવન આસ્થા સંસ્થા, કે જે વરદાન સાબિત થઈ છે. આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ સમાજના દરેક વર્ગના લોકો માટે એક વરદાનરૂપ સાબિત થઈ રહી છે. અને અનેકો લોકોનું જીવન એમની સલાહથી સુધર્યું છે, જીવન બચ્યું છે, અનેક પરિવારોના માળા વિખેરાતા બચ્યા છે. એ સંસ્થાના ફાઉન્ડર્સ સાથે આજે આપણે વાત કરવાની છે. એમના અનુભવ પરથી શીખીશું પણ, જાણીશું પણ, અને સાથે કેવી રીતે સંસ્થા કામ કરે છે, જે સ્વાસ્થ્ય ક્ષેત્રે, ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે જે ક્રાંતિ લાવ્યા છે એમના વિશે વાત કરીએ. આજે આપણી સાથે છે પ્રોફેસર ડોક્ટર જીગર શાહ, કે જે પ્રોફેસર ઓફ સાયકોલોજી પણ છે. વર્ષોથી તેમણે આ ફિલ્ડમાં હેડ તરીકે પણ રહી ચૂક્યા છે. ડોક્ટર જીગર કુમાર પરીખ, આજે તેઓ જે સંસ્થા એમણે શરૂ કરી છે જીવન આસ્થા, એમના વિશે વાત કરીએ. જીગરભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે બકુલ ટોક્સમાં. જીગરભાઈ, સૌથી નમસ્તે. પહેલો પ્રશ્ન જી, કે તમને વિચાર જી કેવી રીતે આવ્યો? કારણ કે માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ખરેખર એક ક્રાંતિરૂપ સાબિત થયું છે. કારણ કે લોકો એવું વિચારતા હોય કે માનસિક રીતે ક્યારેય મદદની જરૂર પડે તો જેમ આપણે લોકોને લોકબોલીમાં કહીએ તો પાગલ ગણાવતા હોય, કે મગજના ડોક્ટર પાસે જવું પણ લોકો માટે શરમજનક, ક્ષોભજનક લાગતું હોય. પરંતુ એ ખૂબ જ નોર્મલાઇઝ કરવાની જરૂર હતી, જેને આ સંસ્થા દ્વારા કર્યું છે. આવો ઉમદા વિચાર કેવી રીતે આવ્યો, એનું બીજ કેવી રીતે રોપાયું, ને કેવી રીતે સંસ્થા કામ કરે છે? જી બિલકુલ કહી દઉં. સૌથી પહેલા સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. હું ડોક્ટર જીગર પરીખ, કલોલમાં હું છેલ્લા 31 વર્ષથી અધ્યાપક તરીકે, મનોવિજ્ઞાનના હેડ અને એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યો છું. અને મેં હમણાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. વિષય પર આવું અત્યારે વધારે વાત નહીં કરતા, બીજી બધી તો એકચ્યુઅલી આ જે વિચાર છે જીવન આસ્થા, એ અહીંયા ગાંધીનગરમાં શરૂ થઈ 2015માં. આ 10 વર્ષ એના બહુ જ સફળતાપૂર્વક અમે લોકોએ પૂરા કર્યા. અને હમણાં જ એનો એક પ્રોગ્રામ પણ બહુ સરસ રીતે અમે લોકોએ કર્યો હતો 10 વર્ષ પૂરા કરવાનો. અને જે લોકોએ આમાં બહુ સારી રીતે સીધા, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આમાં કામગીરી કરી છે અને નોંધપાત્ર ફાળો આપ્યો છે, એવા તમામ કક્ષા લોકોને આમાં એમની કદરદાની થાય, એમનું નામ એમને પોતાને પણ લાગે કે હા, એમણે સમાજમાં સારો એવો ફાળો આપ્યો છે, કે જેની સમાજમાં ખૂબ સારી અસર થઈ છે, ખરાબ અસરોમાંથી સમાજને બચાવી શકવામાં થોડો ઘણો ફાળો પોતાનો રહ્યો છે. એવા તમામ લોકોને રાજ્ય ગૃહમંત્રી દ્વારા આપણે એમની કદરદારીનો એક પ્રોગ્રામ હમણાં જ કર્યો 10 વર્ષ પૂરા થવાના નિમિત્તે. મૂળ વાત કરી દઉં કે ક્યાંથી એ વિચાર આવ્યો. તો સુરતમાં એનટીવી કોલેજના મારા મિત્ર છે ડોક્ટર પ્રોફેસર રુદ્રેશ શાહ વ્યાસ, અને સુરતમાં સૌથી પહેલા વાંદરાવાલા ફાઉન્ડેશન મળી અને સુરત પોલીસ, એ વખતે હસમુખભાઈ પટેલ સાહેબ જે છે, જે જીપીએસસી ના ચેરમેન રહી ચુક્યા છે, અને એમણે એ વખતે ત્યાં આઈજી તરીકે હતા. તો એમણે આ ઇનિશિયેટ લીધું હતું પેરેન્ટ ફોર પીસ. એમાં બહુ જ સારી કામગીરી અત્યારે પણ એ સક્રિયપણે નિભાવી રહ્યા છે સર. અને એમણે આ આખી કામગીરી રુદ્રેશભાઈની સાથે મળી અને જીવન આસ્થાની આખી નીંવ નાખી. એ જ વસ્તુ ત્યાં ચાલતા ચાલતા વિચાર આવ્યો. અમારી વચ્ચે મિત્ર હોવાના નાતે સતત વાતો ચાલતી હતી કે આના આખા ગુજરાતમાં યા ગુજરાત બહાર સ્પ્રેડ કરવું હોય તો શું કરી શકાય. એટલે પછી એમાં વિચાર આવ્યો. હસમુખભાઈએ કહ્યું કે હા, ગુજરાત પોલીસમાંથી આપણે કોઈ એક કેન્દ્ર નક્કી કરીએ, અને ગાંધીનગરને એના માટેનું એચક્યુ નક્કી કરવામાં આવ્યું. અને ત્યારના તત્કાલીન એસપી વિરેન્દ્ર યાદવ, એ બહુ જ સરસ રીતે, બહુ જ સક્રિય રીતે એમણે બહુ જ પોઝિટિવલી આમાં સાથ નિભાવ્યો. અને આખી યાત્રા જે ત્યાંથી શરૂ થઈ સુરતથી, એ જીવન આસ્થા ત્યાંથી અહીંયા આવી અને ત્યાં પણ ચાલી રહી છે અત્યારે. અહીંયા પણ અત્યારે સરસ રીતે ચાલી રહી છે. સરસ સંસ્થાનું કામ જ્યારે થઈ
જવું છે ત્યારે જીગરભાઈ લોકોની વચ્ચે એક એ વાત પણ મૂકવી કે જ્યારે વ્યક્તિ ખૂબ જ હતાશ થઈ અને હેલ્પલાઇન પર ફોન કરે ત્યારે કાઉન્સિલર્સ કેવી રીતે તેમને સાંભળે છે, કેવી રીતે મદદ કરે છે. ફોન કરનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે કારણ કે લોકોમાં માનસિક સ્વાસ્થ્ય માટે ડોક્ટર પાસે કે હેલ્પલાઇનમાં જવાનો સૌથી મોટો ડર એ હોય છે કે જે વાત પોતાના પરિવારને પણ ન કહી શકે, બીજા કોઈને કેવી રીતે કે પોતાની ઓળખ છતી થવાનો જે ડર હોય છે, આ લોકોના મનમાંથી દૂર કરવા માટે શું કહેશો? જી બિલકુલ, એ વાત પણ કરીએ અત્યારે. એક વાત સ્પષ્ટ કરી દઉં કે સામાન્ય વાતચીત બે વ્યક્તિઓ વચ્ચે અથવા એક વ્યક્તિની અનેક વ્યક્તિઓ સાથે થતી વાતચીત અને સલાહ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ બંનેમાં આસમાન જમીનનો તફાવત છે. કાઉન્સેલિંગમાં સૌથી પહેલી શરત એ હોય છે, કાઉન્સેલરની આચારસંહિતામાં આ વસ્તુ સ્પષ્ટપણે લખેલી છે, કોઈ પણ સંજોગોમાં સલાહાર્થીની એટલે કે એની પાસે આવતા વ્યક્તિની ગુપ્ત વાતને હંમેશા ગુપ્ત રાખવી કોઈ પણ સંજોગોમાં. એટલે અમારી પાસે આવતા જેટલા કોલ્સ છે અથવા તો જેટલા પ્રોબ્લેમ્સ લઈને આ લોકો આવે છે એમની ઓળખ અમે હંમેશા ગુપ્ત રાખીએ છીએ. એ બહુ સ્પષ્ટ વાત છે અને એમને એ પ્રકારની એમને ખાતરી પણ પાઠવવામાં આવે છે અને ખાતરી અમે પુરવાર પણ કરીએ છીએ કે તમારી ઓળખને કે તમારી વાતને અમે અહીંયા સુધી જ રાખીશું, અહીંયા જ એને ગુપ્ત રાખવામાં આવશે. બિલકુલ, અને એ જ લોકોના મનમાં તમારે પણ ડર દૂર કરવો હતો કારણ કે લોકો જ્યારે હતાશ થાય ને આ પ્રકારના લોકો પાસે પહોંચી જરૂર છે. પહોંચ્યા પછી તમે લોકો એને ઉગારી લેશો, પણ લોકોમાં એ જાગૃતતા જરૂરી છે. આજનું દોડધામ ભર્યું જીવન છે જીગરભાઈમાં લોકોના માનસિક તણાવ અને આત્મહત્યાના વિચારો વધ્યા છે. નાની ઉંમરમાં વધ્યા છે, યુવાનોમાં વધ્યા છે, બાળકોમાં વધ્યા છે. એની પાછળના મુખ્ય કારણો તમે કયા જુઓ છો? અને પહેલા કરતા અત્યારે લોકો માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવામાં વધુ ખુલ્લા થયા છે કે પછી આ પ્રકારના કિસ્સાઓ વધ્યા છે એનું કારણ હતાશા વધી છે? જી બિલકુલ, વાત કરીએ. શરૂઆત કરીએ કે કેવી રીતે અથવા ક્યાંથી પ્રોબ્લેમ ઊભા થાય છે. તો આજના સમયમાં નાનું બાળક હોય કે પછી કિશોર હોય, યુવાન હોય, નોકરી કરતી વ્યક્તિ હોય, પ્રૌઢ વૃદ્ધ વ્યક્તિ હોય, દરેક જણ એની અપેક્ષાઓની સાથે જીવી રહ્યા છે અને અપેક્ષાઓ ખબર નહીં કેમ પણ વ્યક્તિની અપેક્ષાઓ અને વ્યક્તિની વાસ્તવિકતા એ બંને વચ્ચે ખાસો એવું અંતર હોય છે અને જ્યારે અંતર વધી જાય ત્યારે સ્ટ્રેસ પેદા થવાનો. એ સ્ટ્રેસને જો તમે મેનેજ નથી કરી શકતા તો પાછળ ને પાછળ નિરાશા હતાશા આવવાની જ ક્યાંક ને ક્યાંક. અને એ હતાશાનું લેવલ તમારી પાસે કોઈ એવો સાથી યા કોઈ એવો ખભો ના હોય અથવા એવું કોઈ જગ્યા ના હોય કે જ્યાં તમે એ વાતને શેર કરી શકો છો. તો આજે જે પરિણામો આપણે જોઈ રહ્યા છે કે ચારે તરફ આપણને હતાશા, સુસાઇડલ ટેન્ડન્સીઝ આવતી જોવા મળે છે, એનું મુખ્ય રીઝન હું વર્ષોથી જે કામ કરું છું એ કામ કરતા કરતા મને તો આ જ લાગે છે કે ચારે તરફની હતાશા અને લોકોમાં ઘટેલો આત્મવિશ્વાસ બિલકુલ. વધારો, સ્કિલ વધારો ધીરે ધીરે, અને તમારી હતાશા સામે લડવા માટે તમે તૈયાર રહો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. બિલકુલ, બિલકુલ. ખૂબ સરસ તમે વાત કરી કે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ જીવનની સમસ્યા એવી નથી કે જેનો ઉકેલ ન શોધી શકાય. તમારા કાર્યકાળ દરમિયાન એવી કોઈ ઘટના, એવો કોઈ કિસ્સો કે જેણે તમારા હૃદયને સ્પર્શી લીધું હોય અને આ કાર્ય સંસ્થા હજુ આગળ વધારે ધપાવવાની પ્રેરણા તમને આપી હોય? જી બિલકુલ, મને અત્યારે એક કિસ્સો યાદ આવે છે. આમ તો અમારે ત્યાં રોજના અત્યારે ગાંધીનગરમાં જ ગાંધીનગર ડીએસપી ઓફિસમાંથી આ સંસ્થા રન થાય છે અને ડીએસપી ઓફિસમાં જ ત્યાં જીવન આસ્થા આખું એક એરિયા એનો બનાવવામાં આવ્યો છે સરસ મજાનું ત્યાં. અને 10 કાઉન્સેલરો એક સાથે પોતાના ફોન પર અને પોતાના સેટઅપ સાથે તૈયાર હોય છે. એનાથી ઉપર સિનિયર કાઉન્સેલર્સ હોય છે બેઠેલા, કે જો કાઉન્સેલર આ વિધિ સારી રીતે નથી કરી શકતા અથવા તો એમને કોઈ ગૂંચવણ ઊભી થાય છે, ઓનલાઈન ચાલુ ફોન દરમિયાન જ અમે લોકો ફોન લઈએ છીએ. ફોન નિઃશુલ્ક છે, નંબરો અમે લોકો દરેક જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે ઓલરેડી. એવી જગ્યાએ કે જ્યાં સુસાઇડલ ટેન્ડન્સી વાળા લોકો જ્યાં જઈને સુસાઇડ કરી શકે અથવા તો એવી જાહેર ક્ષેત્રો પણ, જાહેર જગ્યાઓ પણ, ત્યાં અમે આ નંબરનું સતત અમે લોકો પહોંચાડ્યા છે કે જેથી કરીને લોકો જાણે. અને આ અમારા પર જ્યારે ફોન આવે ત્યારે અમારા જે કાઉન્સેલર છે એ રીતે તૈયાર થયેલા હોય છે. એમને અમે લગભગ દર 2 મહિને કે 3 મહિને અમે એનો રિફ્રેશ અને ઓરિએન્ટેશન કોર્સ પણ કરીએ છીએ કે તમારી પાસે આવેલા કોલ્સ અને એમાં તમને ક્યાં તકલીફ પડી અને તમારે શું બોલવું જોઈએ, તમે શું બોલ્યા હતા અને એની જગ્યાએ તમે શું કહો તો વધારે ઇફેક્ટિવ હોય. આ રીતે અમારી જે ટીમ છે એને અમે સતત કામગીરી એને સાથે કરતા હોઈએ છીએ, નંબર 1. બીજી વસ્તુ એની માહિતી આપી દઉં તો 24/7 આ વસ્તુ ચાલે છે.
એટલે 8-8 કલાકની શિફ્ટ તરીકે 3 શિફ્ટમાં સતત આ કામ ચાલે છે. ઓલમોસ્ટ અમે 24 કલાકના 70 થી 100 મિનિમમ કોલ્સ ફ્રોમ ઓલ ઓવર ઇન્ડિયા અમે લોકો મેળવીએ છીએ. તમે જે વાત કરી કે કોઈ એવો દાખલો કે કંઈક એવું યાદ રહ્યું હોય, તો મને અત્યારે એક કિસ્સો યાદ આવે છે કે ગાંધીનગરની જે કેનાલ છે એ કેનાલ પરથી અમારે ત્યાં કોલ આવ્યો હતો અને ત્યાં પણ અમારો નંબર ડિસ્પ્લે પર મૂકવામાં આવેલો છે અને નંબર જોઈ અને કપલ હતું અને એમણે કોલ કર્યો કે ચલો હવે છેલ્લી ઘડીઓ છે તો આપણે કોલ તો કરી દઈએ, શું જાય છે. એમણે કોલ કર્યો, અમારી ટીમે અહીંયા કોલ રિસીવ કર્યો અને અમે જેવો કોલ રિસીવ થયો એમણે જેવી વાત કરી કે અમે અહીંયા ઓલરેડી તૈયારીમાં છીએ અને વી આર ગોઈંગ ટુ કમિટ સુસાઇડ. એટલે અમારી ટીમ તૈયાર થઈ ગઈ કે હા ઓકે, આ સિરિયસ વાત લાગે છે અનુભવના કારણે. એટલે અમારી જે રેસ્ક્યુ ટીમ છે પોલીસની PCR-1 એને અમે જગ્યા પર મોકલી દીધી તાત્કાલિક અને અમારા કાઉન્સિલર પેરેલલી એમની સાથે વાત કરતા રહ્યા, સમય એમની સાથે આપતા રહ્યા, કોઈ પણ રીતે એમને એન્ગેજ કરતા રહ્યા. હવે એવું બન્યું કે ત્યાં પહોંચ્યા પછી પોલીસની ગાડીને જોઈને અચાનક એમને ખ્યાલ આવ્યો કે કંઈક ગડબડ થઈ છે. એટલે એમણે ફોન ફેંક અને એ લોકોએ સીધું કેનાલમાં ઝંપલાવી દીધો. મને આ મુદ્દો, આ ઘટના એટલા માટે બહુ જ યાદ છે કે તાત્કાલિક માણસો પણ અમારા તૈરાકો ત્યાં તૈયાર સાથે જ હતા, એ લોકો પણ અંદર કૂદી પડ્યા. પણ જે છોકરો અને છોકરી જે બે હતા એમાંથી એક જણને જ અમે બચાવી શક્યા, બીજી વ્યક્તિને અમે બચાવવામાં નિષ્ફળ રહ્યા. એટલે આ ઘટના મને બિલકુલ યાદ રહી ગઈ છે ને એણે મને અમને લોકોને, અમારી આખી ટીમને ખુશી પણ થઈ કે એક વ્યક્તિને અમે બચાવી શક્યા. આ રીતે ફિલ્મી સ્ટાઇલ ધીરધડક રીતે આખી આ ઘટના ઘટી અને દુઃખ પણ રહ્યું, જીવનભર માટે દુઃખ પણ રહેશે, યાદ રહેશે કે અમે બંનેને બચાવી શક્યા નહીં. એટલે આ કામમાં વધારે સારી રીતે યા તો વધારે યોગ્ય, વધારે સટીકતાથી કામ કરી શકાય અને એના માટે પોલીસની ટીમે પણ પછી બહુ જ સારા સુધારા વધારા કર્યા. પોલીસની ટીમ હવે નજીકના સંજોગોમાં મોટે ભાગે એ લોકોનું જે એમના રાઉન્ડ લેવાના હોય અથવા તો એમના તો એ લોકો મોટે ભાગે દિવસ અથવા રાત્રિના એવા સમય દરમિયાન કેનાલ અથવા તો આવી જગ્યાઓએ એ લોકો વધારે રાઉન્ડ લે છે કે જેથી કરીને તાત્કાલિક અસરથી મેસેજ મળે તો એ બહુ જ ઝડપથી ત્યાં પહોંચી શકાય. આ એક ફરક પડે. બિલકુલ બિલકુલ, તમે જે વાત કરી એ અંતિમ તબક્કામાં પહોંચેલા લોકો હતા છતાં પણ છેલ્લી ઘડી સુધીના પ્રયાસો સંસ્થાએ કર્યા. એટલે આ પ્રકારના કિસ્સા બનતા હોય જે સંપર્ક નથી કર્યા અને થઈ રહ્યા છે. જીગરભાઈ, મૂળ વાત એ છે કે 24 કલાક ઘરમાં સાથે રહેતી પરિવારની વ્યક્તિ એ નથી જાણી શકતી કે પોતાની વચ્ચે રહેલો એક વ્યક્તિ એ માનસિકતા એની આ પ્રકારની છે, આ માનસિક સ્ટેટમાંથી પસાર થઈ રહ્યો છે. વોર્નિંગ સાઇન્સ કયા હોય? માતા પિતાએ બાળકોમાં એવા કોઈ સાઇન્સ કે પરિવારના કોઈ વડીલો છે એવા સાઇન્સ જોવા જોઈએ, કારણ કે એકદમ એન્ડ લેવલ પછી પહોંચી જશે તો વ્યક્તિ ગમે તે રીતે એ કરી લેશે આત્મહત્યા. પરંતુ શરૂઆતથી એને માનસિક સ્વાસ્થ્યને બચાવી શકાય એ માટે શું કરી શકે, પરિવાર શું કરી શકે? બિલકુલ કહી દઉં. મારા આટલા વર્ષોના એક્સપિરિયન્સ અને જે કંઈ પણ ભણ્યા છીએ, જે કંઈ પણ અમે લોકોએ જાણ્યું છે, બહુ જ સ્પષ્ટ વાત છે કે કોઈ પણ આત્મહત્યા કરનારી વ્યક્તિ અથવા આત્મહત્યા કરવાનો એના મનમાં વિચાર ચાલતો હોય, એ પ્રયત્ન કરવાનો કે કરી રહ્યો હોય, એનું પ્લાન કરી રહ્યો હોય, તો એ આ અંગત રીતે માત્ર કોઈને જાણ કર્યા વગર કે થયા દીધા વગર આવું કરતા કે કરતી નથી. બહુ જ સ્પષ્ટ વાત કહું તો કોઈ પણ સંજોગોમાં વારંવાર વાર તહેવારે કોઈ પણ રીતે પોતાના ઈશારા દ્વારા, પોતાના શબ્દો દ્વારા, પોતાની વાતો દ્વારા ક્યાં તો અમુક સમય તો બહુ સ્પષ્ટપણે કહી દે છે કે મરી જ જવું છે, આ દુનિયા છોડી દેવી છે, અહીંયા આમાં મને કોઈ રસ રહ્યો નથી, મારું કોઈ રહ્યું નથી, હું ચારે તરફથી ઘેરાઈ ગયો છું, હું હતાશ થઈ ગઈ છું. એ આ પ્રકારના નેગેટિવ વાક્યો સતત દોહરાવ્યા કરે. આવો સંજોગોમાં કુટુંબની વ્યક્તિ તરીકે કુટુંબના અન્ય સભ્યોએ આ વાતને નાની નહીં ગણતા તાત્કાલિક અસરથી એને રેડ સિગ્નલ ગણવું જોઈએ અને જે તે વ્યક્તિ પર સંપૂર્ણપણે ધ્યાન અપાવવું જોઈએ. તો મને એવું લાગે છે કે જેટલા બનાવો, જેટલી અઘટિત ઘટનાઓ હવે બનવાની છે એમાં મોટા ભાગની ઘટનાઓને આપણે રોકી શકીશું. કારણ કે ઇનિશિયલ સ્ટેજ ઉપરથી જયારે વિચાર શરૂ થાય એ જ વખતે જો એનું કાઉન્સેલિંગ જો શરૂ થઈ જાય અને એ જ વખતે જો એને ત્યાંથી પાછા આવવાની શરૂઆત થાય તો એના મનમાં મૃત્યુનો વિચાર જે આવે તો એ આવીને જતો રહે. આની જો કે 100 વર્ષ જીવે, આ કહેવત અહીંયા બહુ જ કામની છે.
બિલકુલ, ખૂબ સરસ તમે વાત કરી કે પરિવારનું વ્યક્તિ જેમ આપણે વાત કરી કે જીવનમાં જે વ્યક્તિ નિષ્ફળ થયા છે એમને કોઈક રીતે આપણે સમજાવી શકીએ છીએ, સંસ્થા કામ કરે છે કે જીવનમાં બહુ મુશ્કેલી, બહુ અડચણો જોઈ છે. પણ અત્યારની ચિંતા એ છે કે વિદ્યાર્થીઓમાં, નાના-નાના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું દબાણ, સોશિયલ મીડિયાના કારણે થતી હતાશા, જે પ્રમાણે અત્યારે વેબ સિરીઝથી માંડીને બધું જ કન્ટેન્ટ જોઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર લોકો, એના કારણે ક્યાંક ને ક્યાંક જે એકદમ ગુસ્સાવાળું જે એમનું શોર્ટ ટેમ્પર બિહેવિયર છે, એના કારણે આ પ્રકારના હત્યા આત્મહત્યાના કિસ્સાઓ યુવાનોમાં વધ્યા છે, બાળકોમાં વધ્યા છે. એમના માટે તમારો શું સંદેશ છે? એમાં શું કરી શકીએ? મારો સંદેશ અથવા તો મારી વિનંતી એ છે કે સરકાર, શિક્ષકો અને કુટુંબ ત્રણેય દ્વારા એક સરખી રીતે સહિયારા પ્રયત્નો કરવા પડે. આમાં વિદ્યાર્થીઓ જ્યારે પોતાના સપના સાથે અથવા તો પોતાની તૈયારી સાથે એ લોકો એક્ઝામની તૈયારી કરતા હોય છે, તો એમનો એક્ઝામ ફોબિયા બનવાના બદલે, એક્ઝામનો ડર લાગવાના બદલે એક્ઝામને એ લોકો કેઝ્યુઅલી લઈ શકે અને એક્ઝામમાં પાસ થશે કે ફેલ થશે, સારા ટકા આવશે કે નહીં આવે, એનાથી એમનું મૃત્યુ નથી થઈ જવું ને એમનું જીવન ત્યાં સમાપ્ત નથી થઈ જતું. આગળ બીજી ઘણી તકો છે, આ એક તક છે, એમાં બીજી ઘણી સંભાવનાઓ હજી બાકી છે. એ ખ્યાલ એમને હંમેશા રહેવો જોઈએ. પણ એના બદલે અનફોર્ચ્યુનેટલી શિક્ષકો દ્વારા, સંસ્થાઓ દ્વારા, ઇવન કુટુંબ દ્વારા, માતા પિતા દ્વારા, વડીલો દ્વારા પણ સતત પોતાના બાળકને ચોક્કસ જગ્યાએ પહોંચાડવા માટે એટલું બધું દબાણ થાય છે. અરે દબાણની વાત કરું તો ના માત્ર ભણવાની બાબતમાં, જો બાળક ક્રિકેટર બનવા માંગતો હોય કે ટેનિસમાં જવા માંગતો હોય કે કોઈ ખેલમાં એ સારું હોકી વગેરે જેવામાં જવા માંગતો હોય, તો એમાં પણ દબાણ એટલું બધું છે. જો તું આમાં આગળ નહીં કરે તો તું કશું નહીં કરે, તારું કઈ નહીં થાય, તું ચારે તરફથી ફેલ જઈશ, તને ખાવાના સાસા પડશે, આમ થશે તેમ થશે. નેગેટિવિટી એટલી બધી ચારે તરફથી એને એને જાણે અજાણે એને આપવામાં આવે છે એના રોજિંદા ફૂડિંગમાં, કે એની માનસિકતા ધીરે 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 નેગેટિવ થઈ જાય છે. અને સારામાં સારો એક એથ્લેટ, સારામાં સારો રમતવીર, સારામાં સારો ભણનારો, એ પણ ધીરે 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 નેગેટિવ થાય. એટલે મારી બિલકુલ, સલાહ ખૂબ અથવા તો મારી માન્યતા, મારી વિનંતી એ છે કે કોઈ પણ સંજોગોમાં માતા પિતા દ્વારા શરૂઆત થવી જોઈએ અને પોતાના બાળકને સતત એના મિત્ર તરીકે એની સાથે રહો. એ જેટલું કરે છે એમાં એ વધારે સારું કરી શકે એવો પ્રયત્ન કરો, નહીં કે એના પર ચારે તરફથી દબાણ નાખો. ઇમોશનલ દબાણ, ઇમોશનલ બ્લેકમેલિંગ, સતત એના પર વોચ રાખો. આ બધું કરવાના બદલે પોતાના બાળક પર, પોતાના સંસ્કારો પર ભરોસો રાખી અને એની સાથે વાત કરો. શિક્ષકોને પણ મારી આ જ વિનંતી છે કે પોતાની પાસે આવતા, શાળા કે કોલેજોમાં આવતા જે વિદ્યાર્થીઓ છે, એમની અંગત લાઈફમાં થોડું ઘણું ડોક્યુ કરવાનું રાખો. એ ક્યાં જાય છે, શું કરે છે, કેમ કરે છે, શું બોલે છે, એના મિત્રો શું છે, આજે કેમ કોલેજમાં કે શાળામાં નથી આવ્યો કે નથી આવી. આ બધી વાતો બહુ જ માયને રાખે છે, બહુ જ મહત્વની છે. સાથે સાથે ખૂબ જ ત્રીજી વાત, વાતો. સરકારશ્રીએ પણ. જી જી બોલીએ. જી, એટલે બસ હું એ જ કહેવા માંગતી હતી કે જે નાની-નાની લાગતી વાતો છે, એ પણ ક્યારેક મોટું સ્વરૂપ લઈ લેતી હોય છે. આપ વાત કરી રહ્યા છો સરકારના પ્રયાસોની, એ પણ વાત કરો. ભવિષ્યમાં જીવન આસાનને લઈને શું યોજનાઓ છે? જી, ફરીથી ક્વેશ્ચન જરા. જીવન આસ્થા સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે, અત્યાર સુધી અંદાજે કેટલા લોકો એ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો છે, એમના જીવનમાં બદલાવ આવ્યો છે? ભવિષ્યને લઈને શું જી, યોજનાઓ છે? હા, લગભગ અમારે ત્યાંથી વધારે, મિનિમમ 100 થી વધારે કોલ્સ આવે છે ફ્રોમ ઓલ ઓવર ઇન્ડિયા. અને અત્યાર સુધીમાં અમે લોકો એવું કહી શકાય કે લગભગ 100 થી વધારે એવી ઘટનાઓ, એવા બનાવો છે જેમાં અમે લોકોના જીવન પર સીધી અસર પાડી છે. સુસાઇડ, આજે મેં તમને હમણાં જ જે એક નાનકડો મુદ્દો મને યાદ આવ્યો, જે મેં કહ્યો, એવા અમે 100 થી વધારે એવા અમારી પાસે દાખલાઓ છે જેમાં અમે સ્પેશિયલી એ વ્યક્તિને બચાવી શક્યા હોય અને એમનું જીવન બદલાઈ ગયું હોય. એટલે એક તો આ વાત. અને બીજી કે ભવિષ્યમાં લોકો માટે શું છે, તો મારો ઈરાદો એવો છે, અમારો એવો પ્લાન એવો છે કે જે વાત અમે ગાંધીનગરથી શરૂ કરી, સુરત અને ગાંધીનગરમાં અત્યારે ચાલી રહી છે, અમદાવાદના મોટાભાગના શહેરોમાં જો આ વસ્તુ ચાલતી હોય તો વધારે સારું. પોલીસ તો આમાં સાથે છે જ, અને હું પોલીસ ખાતાનો, ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભારી છું. વાંદરેવાલા ફાઉન્ડેશન, કે જ્યાંથી આ શરૂઆત થઈ હતી ઇનિશિયલ સ્ટેજ ઉપર, એમનો ઉલ્લેખ કરવા માંગીશ.
ખાસ કરીને ફરીથી હું હસમુખ પટેલ સરનો ને પણ યાદ કરીશ અત્યારે કે જેમણે એમના ઇનિશિયેટિવથી આ બધું જ સ્ટાર્ટ થયું. વિરેન્દ્ર યાદવ સર કે જે ત્યારે તત્કાલીન ડીએસપી હતા અને બહુ જ સરસ રીતે અત્યારે ચાલી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા આ બધી જગ્યાઓએ શહેરોમાં તો કમસે કમ એના એક HQ હોય અને ત્યાંથી એ રન થયો, ઓપરેટ થાય, તો મારા ખ્યાલથી અમારી જે ટીમ છે એ ટીમ તો દરેક જગ્યાએ જવા માટે તૈયાર છે. અમારી પાસે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટીમ છે, બધું જ તૈયાર છે. પણ જો આ મોકો મળે તો સમાજને બદલવા માટે અથવા તો કમસે કમ સુસાઇડલ ટેન્ડન્સી એને ઓછી કરવા માટે અને મેન્ટલ હેલ્થને વધારવા માટે બહુ જ સારું કામ થઈ શકે છે. બિલકુલ જીગરભાઈ, ખૂબ સરસ તમે વાત કરી, જીવન આસ્થાના કાર્યોની વાત કરી, લોકો મોટિવેટ થાય એવી પણ વાત કરી. સૌથી વધારે મને ગમતી એ વાત હોય તો જેમ તમે માતા પિતાનું કહ્યું, ઘરમાં રહેલા લોકોનું જોવું, કારણ કે આ તમારા જેવી સંસ્થાઓએ હજારો લોકોનું જીવન સુધાર્યું છે, ભવિષ્યમાં પણ સુધારશે. પણ એવા લોકો કે જે સંસ્થા સુધી નથી પહોંચી શકતા, એમના માટે પરિવારજનોએ આ પ્રયાસ કરવો પડશે. બાળકને પણ જ્યારે આપણે કહેતા હોઈએ, જેમ તમે કીધું કે જ્યારે શિક્ષકો ભણાવે છે કે માતા પિતા ભણાવે છે, તો આ તું જે કરે છે એનાથી ભવિષ્યમાં તને નુકસાન શું થશે એ કરવાના બદલે કેવી રીતે ફાયદો થાય, એ સારી વાત, પોઝિટિવ વાતોને લઈને બાળકનું મોટિવેશનલ જે છે બિલ્ડઅપ કરવું પડશે. અને એ સંસ્થા જે કરી રહી છે એ તમારા કાર્યો માટે તમને ખૂબ ખૂબ અભિનંદન, અને અમારી સાથે જોડાઈને લોકોને આટલો સરસ મેસેજ આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જી નમસ્તે, થેન્ક યુ. તો દર્શક મિત્રો, બકુલ ટોક્સનો ઉદ્દેશ્ય જે હતો કે જેટલા પણ લોકો અત્યારે પરીક્ષાના સમયમાંથી પસાર થઈ રહ્યા છે, એ અભ્યાસની પરીક્ષા હોય, શિક્ષણની પરીક્ષા હોય કે જીવનની પરીક્ષા હોય, કોઈ પણ પરીક્ષાનું પરિણામ એ તમારે પરીક્ષાનું પરિણામ છે, જીવનનું પરિણામ નથી. 100 નિરાશાઓ પછી પણ, 100 નિષ્ફળતા પછી પણ એક સફળતા મળી શકે છે. જીવનના દરેક ક્ષેત્રમાં વ્યક્તિ સફળ થઈ શકે છે. આજુબાજુના પરિવાર પણ એ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણી વચ્ચે કોઈ વ્યક્તિ માનસિક રીતે હતાશ તો નથી. બાળકોએ ધ્યાન રાખવાનું છે કે માતા પિતા સાથે એમનું જેટલું કમ્યુનિકેશન વધશે, ક્યાંક ને ક્યાંક કમ્યુનિકેશન ગેપના કારણે, સંવાદના અભાવે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ઓછી કરી શકાય. જીવન આસ્થા જેવી સંસ્થાઓ તો કામ કરે છે, જે લોકોની જરૂર છે ચોક્કસ તેમનો સંપર્ક કરે, પરંતુ ઓછામાં ઓછા લોકોને આ પ્રકારની સંસ્થાઓની જરૂર પડે એવું માનસિક વાતાવરણ આપણે સૌ ઊભું કરીએ. માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે એટલી જાગૃતતા લાવીએ કે જેમ શરીર બીમાર પડે તો એને ડોક્ટરની જરૂર પડે છે, એ જ રીતે જ્યારે મગજમાં કોઈ વાત આપણને મૂંઝવણ આપતી હોય, મૂંઝવતી હોય, તો મનને મૂંઝવતી વસ્તુઓનું પણ સમાધાન મેળવવું એટલું જ જરૂરી છે. આ જ પ્રયાસ સાથે બકુલ ટોક્સમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો, નમસ્કાર.